રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી સુદર્શન સિંહજી ચક્રનું ચરિત્ર ચાલે છે. સુદર્શન સિંહજી ચક્રના ચરિત્રમાં એને વ્રજમાં જવાની લલક થઈ સુદર્શનજીને કે મારે વ્રજ ભૂમિના દર્શન કરવા છે. અને વ્રજભૂમિના દર્શનની લલકમાં એને એક સરસ મજાનું પદ બનાવ્યું, દિવ્ય પદ બનાવ્યું કે હું બ્રજભૂમિમાં યમુના કિનારે વૃક્ષોની ડાળખીઓમાં વૃક્ષોની નીચે છાયામાં બેસીને ક્યારે રાધા નામ ગાય છે. સઘન તમાલન કી છયન में बैठी बैठी कित हुआ कन्हैया की गयन चराई हो. મતલબ સઘન તમાલની ડાળખી નીચે બેસીને હું ક્યારે કાનુડાની ગાયો ચરાવી છે. ગુંજની કે પુંજ અરુ પુહુપ કદંબની કે ગુંથી ગુંથી મંજુલ બન માલે પહેરાય હો. અને વ્રજમાં પુષ્પો કેટલાય બધા થાય છે. ચારે તરફ વ્રજમાં અવનવા રંગબેરંગી પુષ્પો થાય છે. એ પુષ્પોની માળા ગૂંથી ગૂંથીને હું ક્યારે મારા ઠાકોરને પહેરાવી છે. મારા લાડીલી લાલને હું ક્યારે માળા પહેરાવી છે. આવી વસ્તુ છે. રહ્યો કરે હોય હે સાકેત સ્વર્ગ ગોલોક હો તો ઇન કરીલન કી કુંજની બસાઈ હો. સાકેત ધામ, સ્વર્ગ અને ગોલોક એ ભલે બધા લોક છે એ કહે, પણ મારે એકેય લોકમાં જવું નથી. મારે તો વૃંદાવનના આ કાંટાવાળી જે કુંજ છે, બસ એ કુંજની અંદર આનંદ લેવો છે. કુંજની અંદર ભગવાનનું ભજન કરવું છે. મારે સાકેતે નથી જવું, ગોલોકે કહી દીધું, બે માં એકેય નથી જવું, ને સ્વર્ગમાં નથી જવું. મારે તો કેવલ લતા પતાની કુંજોમાં પડ્યું રહેવું છે. તો લતા પતાની કુંજોમાં ક્યારે પડ્યો રહીશ. આવી વ્રજની યાદ આવતી હતી એટલે આવા પદ બનતા હતા, આવી કવિતાઓ બનતી હતી. હવે એ ઝૂંસીના ઉત્સવમાં લખનૌના મિઠ્ઠનલાલજી આવ્યા હતા. એ મિઠ્ઠનલાલજી ને સુદર્શનજી એક જ રૂમમાં હતા. એટલે મિઠ્ઠનલાલજીને સુદર્શનજીનો સ્વભાવ ગમી ગયો. એટલે મિઠ્ઠનલાલજી કે તમારે વૃંદાવન જવું છે? તો કે હા. તો કે મારા ભેગા લખનઉ હાલો, લખનઉ થી હું તમને ટિકિટ કરાવી દઉં કે એક બે દી મારા ઘરે રોકાવ, સત્સંગનો લાભ આપો કે પછી હું તમને ટિકિટ કરાવી દઉં કે. અચ્છા એમ છે? તો કે હા. તો કે ઠીક છે ચાલો. પછી મિઠ્ઠનલાલજી સુદર્શનજીને લખનઉ લઈ ગયા. લખનઉ બે દી સત્સંગ કર્યો અને પછી મિઠ્ઠનલાલજીએ વૃંદાવનની ટિકિટ કઢાવી દીધી. સુદર્શનજી ચક્ર મથુરા રેલવે સ્ટેશનમાં પહોંચ્યા છે. મથુરા રેલવે સ્ટેશને પહોંચતા હતા જેના હૃદયની અંદર એક આનંદની હિલોર આવવા માંડી કે હા, જે કૃષ્ણની વ્રજભૂમિ છે એ જ વ્રજભૂમિના આજે મને દર્શન મળે છે. એક પ્રકારનો આનંદ, એક પ્રકારનો થનગનાટ એના હૃદયમાં આવવા માંડ્યો. કારણ કે વ્રજભૂમિ છે જ એવી કે ઈ ગમે એવા શાંત જીવના હૃદયમાં પણ ઉથલ પુથલ કરી દે ને એવી છે પ્યારી વ્રજભૂમિ. હા, કોઈ શાંત વ્યક્તિ હશે ને એના મનની અંદર આ ઉથલ પુથલ થઈ જશે. બ્રજભૂમિની કઈક બાત જ નિરાલી છે. એમાંય ત્યારે મથુરા રેલવે સ્ટેશન થી વૃંદાવન સુધી બહુ છકડા રિક્ષા મળતા નહીં. તો છકડા રિક્ષા મળતા નહીં ને એટલે સુદર્શનજીને વાટ જોવું ગમતું નહોતું. પગપાળા જ વૃંદાવન તરફ હાલતા થઈ ગયા. 12-13 કિલોમીટર થાય મથુરાથી વૃંદાવન. તો પગપાળા જ હાલતા થઈ ગયા છે સુદર્શન સિંહજી ચક્ર. તો પગપાળા હાલતા જતા હતા ને તો આજુબાજુમાં વૃક્ષો હતા. હવે તો આખો વૃંદાવનનો રસ્તો જ ભરાઈ ગયો. મથુરાથી વૃંદાવનના આખા રસ્તા ઉપર મતલબ મકાનો ને એવું બધું બની ગયું. ત્યારે તો કેવલ કુંજો ને કુંજો જ હતી. અવનવી નિકુંજો, અવનવા બાગ બગીચા, અસલ મજાનું આખું રમણીક વાતાવરણ હતું. એટલે સુદર્શનજી ચક્ર જયારે આગળ વધે છે ત્યારે આ વૃક્ષોને જોઈને, આ બધું જોઈને એને બહુ આનંદ આવે છે. અને પાછી એક કવિતા એના હૃદયમાં સ્ફુરિત થાય છે. ભગવાનના ભક્તને જો કોઈ પણ પ્રકારનું વ્રજ સંબંધી વસ્તુ મળી જાય ને એટલે એના હૃદયમાં કવિતાની સ્ફુરણા જરૂર થાય છે. બ્રજભૂમિ જ એવી છે.
બ્રજભૂમિ કઠોર માણસને પણ કોમળ બનાવી દે છે અને એનામાં રસ ભરી દે છે, એવી આ વ્રજભૂમિ છે. એમ કે છે શિવજી પાર્વતીજીને કે આ વ્રજભૂમિમાં પગ મુકતા વેત જ 1 કરોડ જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. હા 1 કરોડ જન્મ. અને અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય તમે કોઈ જગ્યાએ પાપ કર્યા હોય, ધામની બારે તમે કોઈ પાપ કર્યા હશે તો ધામમાં એ પાપ નષ્ટ થઈ જશે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અને તીર્થમ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. પણ તીર્થોમાં તમે કઈ પાપ કરો છો તો એ વજ્રલેપ બની જાય છે, પછી ક્યારેય પાપ ધોવાતા નથી. હા વજ્રલેપ થઈ જાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે? બ્રજ તો બ્રજ છે. ધામની અંદર તમારા બધા પાપો નષ્ટ થઈ જાય છે. બસ નવા પાપ ન થાય એનું ધ્યાન રાખો ને તો આ ધામ જ તમને ભગવત પ્રાપ્તિ કરાવી દે. કઈ કરવાની જરૂર નથી, કોઈ ભજન કરવાની જરૂર નથી, ધામ જ પ્રાપ્તિ કરી દેશે. પણ નીર અપરાધ તમે પડ્યા રહ્યો ધામની અંદર, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા છે જ નહીં. અરે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ભગવાનના જે વિમાનો છે એ વિમાનો આ ધામની અંદર સતત અવર જવર કરતા હોય છે, સિટી બસની જેમ. કે કોઈ મરે તો અમે વિમાનમાં બેહાડીને ભગવાન પાસે લઈ જાય, કોઈ મરે તો અમે વિમાનમાં બેહાડીને ભગવાન પાસે લઈ જાય. એવી રીતે વિમાનો ફરે છે ધામની અંદર સિટી બસની જેમ. એવું હા મેં વાંચ્યું છે બ્રહ્મ પુરાણની અંદર. ધામ તો ધામ છે, કઈ જેવી તેવી વસ્તુ થોડી છે. આવી વસ્તુ છે. એટલે ધામની અંદર આવી અને જે પ્રભુ ભજનમાં લાગી જાય છે, વાસ્તવમાં એ ભાગ્યશાળી છે. હા વાસ્તવમાં ઈ ભાગ્યશાળી છે. તો વૃંદાવન તરફ સુદર્શનજી હાલતા હતા, બાજુમાં વૃક્ષની ના વેલા હતા, વૃક્ષો હતા. વૃક્ષના વેલા ઝૂકી ઝૂકીને સુદર્શનજીના પગ પાસે જાણે આળોટીને કહેતા હતા તમારું સ્વાગત છે, વ્રજમાં તમારું સ્વાગત છે. લતા પતા પણ આમ જાણે ઝૂકી ઝૂકીને એનું સ્વાગત કરતા હતા. આ જોઈને સુદર્શનજીને એક કવિતા બનાવવાનું મન થઈ ગયું અને એને આ કવિતા બનાવી. દે દો જીવન ધન યહ ભિક્ષા. જીવન ધન એટલે કૃષ્ણ. હે જીવન ધન કૃષ્ણ, હે કાનુડા, તું મને બસ આટલી ભિક્ષા આપી દે કે હા દે દો જીવન ધન યહ ભિક્ષા, બહુત દેર હો ચુકી દયામય, કબ તક કરું પ્રતીક્ષા. મતલબ બહુ મોડું થઈ ગયું તે હે કાનુડા વૃંદાવનમાં મોડો બોલાવ્યો તે મને હે કે ભલે મોડો બનાવ્યો પણ હવે હું ક્યાં સુધી પ્રતીક્ષા કરું, તું મને દર્શન દઈ દે કે તું મને કોઈ પણ રીતે દર્શન આપી દે કાનુડા. આ ભક્તની ભાવના છે. વ્રજમાં આવે ને એટલે વ્રજમાં આવ્યા પછી ભક્તની એક જ ભાવના હોય કે આ લીલા સ્થળીએ કૃષ્ણ દર્શન થશે, આ લીલા સ્થળીએ કૃષ્ણ દર્શન દેશે. એ એક એક લીલા સ્થળીમાં એટલે જ ફરે છે કે એક એક લીલા સ્થળીમાં એ કૃષ્ણને ગોતે છે. હા અમારા રમેશ બાબા એમ કે છે કે મેં આ વ્રત 84 કોષ યાત્રા એટલે જ ચાલુ કરી છે કે એક એક લીલા સ્થળીએ તમે કૃષ્ણને ગોતો કે અહીંયા આ લીલા કરી, અહીંયા આ લીલા કરી, આ લીલામાં તો દર્શન દેશે જ, આ લીલામાં તો દર્શન દેશે જ. હા એક એક જગ્યાએ કૃષ્ણને ગોતો. એટલે અને ઉદ્ધવજીએ શું કર્યું હતું, ગોપીઓ ભેગા 6 મહિના સુધી વ્રજની પરિક્રમાઓ જ કરી. હવે કોઈ ગોપી કે મને અહીંયા આ લીલા થઈ, કોઈ ગોપી કે આ લીલા થઈ. એ સાંભળતા સાંભળતા લીલા સ્થળના દર્શન કરતા કરતા ઉદ્ધવજીને 6 મહિના નીકળી ગયા. હા 2 દિન કહીને આવ્યા હતા, એ 2 દિનની જગ્યાએ 6 મહિના નીકળી ગયા. કારણ કે એ કૃષ્ણની લીલા સ્થળીઓમાં મસ્ત બની ગયા હતા. વાહ પ્રેમી ભક્તોનો સાથ હોય, મનગમતા ભક્તોનો સાથ હોય ને લીલા સ્થળીએ નીકળ્યા હોય તો પછી આનંદ અલગ જ છે. કઈ તો આનંદ અલગ જ છે. અંદરથી જ તમને એક આનંદના ફુવારા છૂટશે અને લીલા સ્થળીમાં જાશો તો એવું લાગશે કે આ લીલા સ્થળી જાણે જાગ્રત છે, હમણાં જ કાનુડો પ્રગટ થઈ જશે, એવું થવા મળશે તમને. પણ ઈ આપણા મનગમતા ભક્તોનો સાથ હોય તો, બાકી આડા ચૂકા ના ભેગી ના મજા આવે. બિલકુલ જેને ભગવત પ્રાપ્તિની ઈચ્છા છે, ઇષ્ટ મિલે ઓર મન મિલે, મિલે ભજન રસ રીતિ, તીન હી કો સંગ કીજીએ, છાંડી ઓર સબ રીતિ. ઈષ્ટ મળે, મન મળે અને ભજનની રસ રીતિ પણ એક થાવી જોઈએ. કોઈને નામમાં જ પ્રેમ છે તો એને પછી લીલા સ્થળીએ ન લઈ જવાય. કારણ કે લીલા સ્થળીએ તો લીલાની કથા થાય ને કથામાં એને રુચિ ન હોય, નામમાં રુચિ હોય તો ન મજા આવે. હા
રુચિની વાત છે. રુચિ મળવી જોઈએ તો લીલાસ્થળીઓના દર્શનનો એક અનેરો અને અલગ પ્રકારનો આનંદ આવે છે. वृंदावन की पुण्य भूमि में कालिंदी के ललित पुलिन में तरु कदम की सूची छाया में जो एम कहे कि वृंदावनની પુણ્ય ભૂમિમાં આઈકીએ અને કાલિંદીના યમુનાજીના કિનારે આઈકીએ એ કદમનું ઝાડ છે ને કદમની છાયામાં बैठ तुम्हारे पद पंकज में ग्रहण करूं तेरे भक्तों से परम प्रेम की शिक्षा हे जीवन धन दे दो यह भिक्षा મતલબ હું યમુના કિનારે કદમના ઝાડવા નીચે બેસી અને ભક્તોના ચરણ રજમાં બેસીને એ શિક્ષા ગ્રહણ કરું કે કૃષ્ણને પ્રેમ કેવી રીતે કરાય. બહુ હા મહત્વની પંક્તિ લખી છે. મતલબ કૃષ્ણને પ્રેમ કરવો હોય, વ્રજવાસ કરવો હોય તો વૃંદાવનમાં યમુનાજીના કિનારે કોઈ કદમના ઝાડવા નીચે પડ્યા રહ્યો, મકાનની પણ આશા ન કરો. મકાનની પણ આશા કરો નહીં, બસ એક ઝાડવાની નીચે પડ્યા રહ્યો અને અહીંયા પરમ પ્રેમની શિક્ષા પ્રાપ્ત કરો ભક્તો પાસેથી કે કેવી રીતે ભજન કરવું. આવી વસ્તુ છે. ગોપી ચરણ રેણુ નિત પાઉં, પાપ તાપ સબ દૂર ભગાવું, બના મત તેરે ગુણ ગાવું. બહુ સારી વાત કરી. અહીંયા વૃંદાવનમાં હું એટલે આવ્યો છું, સુદર્શનજી ચક્ર કહે કે ગોપીઓની ચરણ રજ મને મળે, ગોપી ચરણ રેણુ નિત પાવું. બ્રજમાં આવવાની મતલબ ફાયદો જ છે કે અહીંયા કેટલાય સંતો ભક્તો થઈ ગયા, ગોપીઓ થઈ ગઈ, એ બધાયની ચરણ રજ અહીંયા પડેલી છે. સ્વયં કૃષ્ણની ચરણ રજ છે, રાધા રાણીની ચરણ રજ છે, પ્રેમી ભક્તોની ચરણ રજ છે. એટલે વ્રજમાં મોટામાં મોટું ધન જ છે વ્રજરજ. એટલે વ્રજરજને મોટું ધન કહેવામાં આવે છે. તો ગોપીઓની ચરણ રેણુ નિત પાવું, પાપ તાપ સબ દૂર ભગાવું. જો ગોપીઓની ચરણ રજ મળી ગઈ તો તમારા પાપ તાપ છે ને એ બધા દૂર ભાગી જશે. હા નિશ્ચિત કોઈ પાપ તાપ રહેશે નહીં, પાપ તાપ જે કાંઈ છે એ બધું દૂર ભાગી જશે. અને બના મત તેરે ગુણ ગાવું, અને મત બનીને હું તારા ગુણ ગાઉં. પ્રભુ હું પાગલ બનીને વૃંદાવનમાં તારા ગુણ ગાયે રાખું કે એવું કઈક કરી દો. एक भरोसा तव करुणा का, क्या न अभागा मैं पाऊंगा, प्रेम मंत्र की दीक्षा दे दो जीवन धन यह भिक्षा. મતલબ એમ કહે છે કે હું એકલો જ છું, તમારા પ્રેમ મંત્રની દીક્ષા પ્રાપ્ત નહીં કરું. મારી ઈચ્છા છે કે તમારા પ્રેમ મંત્રની હું દીક્ષા પ્રાપ્ત કરું. તો હે ભગવાન, શું ઈ મને પ્રેમ મંત્રની દીક્ષા નહીં મળે એમ કહે છે. પછી કહે છે सींच रहा हूं द्वार अश्रु से, तेरा यह भिक्षुक प्रिय कब से, ઉઠા લગા લે મુજે હૃદય સે. મતલબ હું તારા દરવાજે રડું છું કાનુડા, તારા દરવાજે આંસુડા વહાવું છું કે તો આ પ્રેમ ભિક્ષુક ને એક ભિક્ષા આપી દે, તું મને ઉપાડીને તારા હૃદયે લગાડી લે. મારે ધન નથી જોતું, દોલત નથી જોતું, કાંઈ નથી જોતું, રૂપિયા પૈસા કઈ નથી જોતું, પણ પ્રભુ એકવાર તું ઉપાડીને મને ગલે લગાવી લે, બસ મારે તારા ગલે લાગવું છે કે બીજું કાંઈ મારે જોતું નથી. એટલે તું મને હૃદય લગાડી લે. પોછે આંસુ પીતાંબર સે, રહું यही व्रज में ही प्यारे, यही एक बस इच्छा दे दो प्रेम की भिक्षा. મતલબ હવે તો તું મારા આંસુડાને તારા પીતાંબર થી પોછી લે તો મને મજા આવે. અને પ્રભુ મારે હવે એક જ ઈચ્છા છે કે તારા વ્રજમાં વાસ કરું. આવી જ એક ઈચ્છા છે, હવે બીજી કોઈ ઈચ્છા નથી. બસ ઈ પ્રેમની ભિક્ષા આપી દો. આટલી જ ભિક્ષા જોઈ છે કે હવે બીજી કોઈ ભિક્ષા જોતી નથી. આ રીતે સુદર્શનજી કવિતા ગાતા જાય છે અને હાઈલા જાય છે. વૃંદાવન જેમ જેમ નજીક આવે છે એમ હૃદય આનંદથી નાચી ઉઠે છે કે બાંકે બિહારીના દર્શન કરશી, રાધા વલ્લભજીના દર્શન કરશી, અને અનેક રાધા રમણજી અનેક ઠાકોરો છે એના દર્શન કરશી. અને આમ અતિશય મતલબ વ્યાકુળતા એક એના મનમાં જાગી ગઈ છે વૃંદાવન પ્રત્યે. અને આવી વ્યાકુળતા હોવી જ જોઈએ, કારણ કે વ્યાકુળતા વગર ભગવાન મળતા નથી. તો સુદર્શનજી વૃંદાવનમાં કાલે પહોંચાડશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.